એટલા શ્લોકો છે, તો 7 દિવસમાં શું કામ સુતદેવી કહે છે કે પરંપરા સૌથી પહેલા સનક પરંપરા સૌથી પહેલા સનક સનંદન સનત કુમાર સનાતન સૌ પહેલા ચારે ઋષિઓએ દેવર્ષિ નારદજીને ગંગા કિનારે હરિદ્વારથી પ્રારંભ કરી હતી. આ કથા ક્યાંથી પ્રારંભ થઈ? બોલો બેટા, તમે મારી બહેનો છે, શરમાતા નહીં. ભાઈઓ નહીં બોલે, એને મૌન છે. જો ભાઈઓ ઓછા છે ને, કારણ કે ભક્તિ તમે છો, ભક્તિ બેનુમાં હોય, ભાઈઓમાં ઓછી હોય. એમને પોતામાં રસ હોય, બહેનોને ભક્તિમાં રસ હોય, અને બહેનોને ભક્તિમાં રસ હોય એના જ ઘરવાળો સુખી હોય. હરિદ્વારથી પ્રારંભ કરી હતી. સોનકજી બોલ્યા ક્ષમા કરજો મહારાજ કે નારદજીને જગત જાણે છે કે તે 2 ઘડીથી વધારે ક્યાંય ટકતા નથી. નારદ મુનિ 2 ઘડીથી પણ વધારે ક્યાંય ટકતા નથી, તો તેમને 7 દિવસ બેસીને કથા કેવી રીતે સાંભળી? તો નારદજીએ 7 દિવસ બેસીને કથા કેવી રીતે સાંભળી? આપણો ટાટીઓ ઘરમાં ન ટકતો હોય, આ સ્કૂટી ચાલુ કરીને આ ફરવા ગયા, આ થોડીક વાર ઘરે આવ્યા ને પાછી સ્કૂટી ચાલુ કરીને વળી કે શાક લઈ આવું, વળી સ્કૂટી ચાલુ કરી અને આમ ફરવા વયા ગયા. પણ અને શંકરજી એમનો મિલાપ ક્યારે થયું અને કેમ એ અમને સંભળાવો. હવે તો કથામાં ગોરાણી પણ આવ્યા છે, એટલે ગોરાણી પેલી વાર કથામાં આગળ બેસો ને, પાછળ કેમ હંતાઈ બેઠા? અહીંયા આવતા રહ્યો આગળ. એમની સાથે આવ્યા પણ આવી જાય. હવે તો મને બીક લાગશે, કથા કેવી રીતે કરવી? કોઈ નજીક હોય ત્યારે કથા સાંભળવા આવે, ભાગ્યશાળી છે. કદાહિન વિશાલામાં યત્વાલ ઋષિ યોમલા સતસંગ કાર્ય સમાયતા દધુ સૂત્રન નારદ સનકાદી ચારે ભાઈઓ ભગવાનની કથા એ એમનું જીવન હતું. ભગવાનની કથા સાંભળવી એમનું જીવન હતું. જેવી રીતે અન્ન વગર આપણે લોકો નથી રહી શકતા. આપણને 12 વાગે જમવા ન મળે ને તો મજા ન આવે. જેવી રીતે આપણે અન્ન વગર નથી રહી શકતા, એવી જ રીતે ભાગવત કથા અમૃતપાન વગર સનકાદી નથી રહી શકતા. અમે આ કથા ભાયાભાઈ આગળ એટલા માટે આવ્યા અને 2 હાથ જોડી ભાયાભાઈને મેં કીધું, ભાયાભાઈ એક તમારી સોસાયટીમાં મારે કથા કરી છે. પોતે મોટા માણસ, એમનો વૈભવ વધારે, અમને ખબર ન પડે, અમે તો કથા કરી જાણીએ. મને કે બાપુ વહેલા આવ્યો તો સુંદર મજાનું મોટું ગ્રાઉન્ડ ગોતે, બધે એકવાર બેનર જાહેરાત કરે, ઓડિયન્સ એટલું ભેગું કરે. પણ મેં એમને એક જ શબ્દ કીધો, ભાગવત કથાની અંદર ભક્તિની જરૂર છે. ભગવાન લાવે બધા આવે, તમારે થાય એટલી મહેનત કરજો. અને સુંદર મજાની આટલી વ્યવસ્થા કરી દીધી. આટલી વ્યવસ્થા અમારા માટે પણ સુંદર વ્યવસ્થા કરી છે. આવો મારા ઉતારામાં ફર્સ્ટ ક્લાસ ગાડલા, ટાઈમ ટુ ચા, પાણી, અંદર પાણીનો કેરબો મૂકી દીધો, ઠંડા પાણીના બાટલા મૂકી દીધા. કથા કરે, 3 ભાઈ સાંભળે, તો વિના ભાગવત સાંભળ્યા વગર કોઈ રહેતું નથી. આ અમારો ખોરાક છે. અમને કોઈ ભાગવત બેસાડે ને, અમે અમથા આશીર્વાદ ન આપી, પણ મને કોઈ ભાગવત બેસાડી દે ને, પછી એકવાર જો બાપુના આશીર્વાદ મળી ગયા, અભિમાન નથી કરતો, પણ મારો નારાયણ થયો ને, એના મંગલભાઈ સર્વ કાર્ય મારો નારાયણ કરે છે.
પરંતુ વિના ભાગવત સાંભળ્યા વગર કોઈ રહેતું નથી. અચાનક નારદજી મળી ગયા. શું થયું? અચાનક નારદજી મળી ગયા. નારદજીને દેખીને ચારેય ભાઈઓ ગદગદ થઈ ગયા. કારણ કે નારદજી ખૂબ રસિક હતા. આજે સારી કથા સાંભળવા મળશે. પરંતુ જ્યાં નારદજી નજીક આવ્યા, કોણ આવ્યું નજીક? જ્યાં નારદજી નજીક આવ્યા તો નારદજીનું મોઢું પડી ગયેલું હતું. જ્યાં હું વ્યાસજી પર આવું, તમે અહીંયા કથા સાંભળવા આવો, પણ કોઈ બેનું મોઢું પડી ગયેલું, ઘરે બાજીને આવ્યા હોય ને કથા રસ લાગે. સાચું બોલશે તમે. અહીંયા આપણે માયા ભાઈ આ પાણીના ઠંડક ફુવારા ન કર્યા તો આપણને મજા આવે ન આવે? તો વ્યવસ્થા એમને કરી તો આપણને કથામાં મજા આવે. પરંતુ જ્યાં નારદજી નજીક આવ્યા ત્યાં જોયું તો નારદજીનું મોઢું પડી ગયું હતું. એ પરેશાન હતા. ચારે ભાઈઓ મોઢું જોઈ રહ્યા અને રામ રામ, આ દુનિયામાં ચક્કર ડાલવાવાળો નારજી પોતે ચક્કરમાં કેમ પડી ગઈ? જો અમુક માણસો દુનિયાને ચક્કરમાં રાખતા હોય, પોતાના મુઠ્ઠીમાં રાખતા હોય, પણ આ નારદ મુનિનું મોઢું પડી ગયું. શું થઈ ગયું હતું તેમને? ચારે ભાઈઓએ પૂછ્યું, કથા બ્રહ્મદીન મુખ, હે નારદ, તમારું મોઢું મિલિંદ કેમ છે? આ સમયે તમારું આગમન ક્યાંથી થયું અને તમારું મોઢું લટકેલું કેમ છે? કે જેવી રીતે ધનિકનું ધન કોઈ લૂંટી ગયું હોય, હે નારદ, તમારું શું લૂંટાઈ ગયું? હે નારદ, તમારું શું લૂંટાઈ ગયું? જે તમારું ધન લૂંટી ગયું હોય તેને સંતો માનતા નથી. અમારા સંતોનું ધન કોઈ લૂંટી શકે નહીં, અને જો અમારું ધન લૂંટે ને તો એનું કલ્યાણ થઈ જાય. જે ધન સંતો પાસે છે, જે ધન અમારી પાસે છે, તેને દુનિયામાં લૂંટવા વાળું કોઈ નથી. સંતોનું ધન છે રામ રામ. રામ નામ હીરે મોતી. नाम के हीरे मोती राम नाम अगर पैसा नहीं आज गले गले ले लो रे कोई राम नाम तुम बचाओ गले गले श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम राम नाम के हीरे मोती राम मोती में बिखरा गली गली ले लो रे कोई राम नाम बचाओ गली गली जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जिनने ये मोती चुने वो तो माला माल हुए धन दौलत के बने पुजारी वो तो सब कंगाल हुए जिनने ये मोती चुने जिनने ये मोती चुने वो तो माला माल हुए धन दौलत के बने पुजारी वो तो सब मत भूलो राम नाम को मत भूलो राम नाम को बात सुनाओ तुम्हें भली ले लो रे कोई राम नाम श्री राम जय जय
भूलो इस राम नाम। अरे माया के दीवाने सुन लो, एक दिए आएगा, धन दौलत और माल खजाना यही बड़ा रह जाएगा। अरे माया के दीवाने सुन लो, माया के दीवाने सुन लो, एक दिन ऐसा आएगा तो और माल खजाना यही बड़ा रह जाएगा। भूलो इस राम नाम को, बात सुनाओ तुम्हें, ले लो रे कोई राम नाम, जाओ श्री राम जय राम जय जय राम, 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 श्री राम जय राम जय जय राम। हेलो 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 मोती मैं दिखलाऊं गली गली, ले लो रे कोई राम नाम। वातु करवी गमे, छोकरा रमाड़वा गमे, पण कथामां राम नाम लेवाने त्यारे वातो करवी गमे। आ मने न पोहाय। માટે એકવાર બોલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે દેના કોઈ વાત ન કરતા હો। તમે વાત કરો તો પાડોશીને બચારાને પાપ લાગે, તમને ન લાગે, વાત કરે એને પાપ લાગતું જ નથી, પણ બાજુમાં બેઠેલાને પાપ લાગે બચારાને। એટલે તમારી બાજુમાં કોઈ વાત કરતું તો સાંભળવી નહીં, નકર તમને પાપ લાગશે। કઈ વાત કમાયેલું આમાં કોઈ ખતરો, એટલા માટે સનકાદી કહે છે, હે નારદ તમે તો પરમ સત છો, તદેવ મુક્ત સંઘર્ષ, તદેવ મુક્ત સંઘર્ષ, તમે તો મુક્ત આત્મા છો, તમે તો મુક્ત આત્મા છો। તમારું શું લૂંટાઈ ગયું, તમારું શું લૂંટાઈ ગયું, મોં ફુલાવીને બેઠા છો। તમે તો પરમ સંત છો। સંતો પોતાનું ધન પોતાનું માનતા નથી, એ પોતાનું ધન જગતમાં લૂંટાવી દે છે। સંતો જેટલું ધન લૂંટાવતા જાય તેટલું ધન વધતું જાય છે। જો તમે સમજો, આ કથામાં મેં 1.5-2 લાખ રૂપિયા વાપર્યા છે, આ મેં લૂંટાવ્યું, પણ આનું મહેનતાણું મને ડબલ મળી જાય, ભગવાન આપે જ છે। અમે વગર ચિંતાએ બેસી ગયા કે આવડી મોટી સોસાયટી છે, 5-5 રૂપિયા લખાવે, અમારું કામ થઈ જશે, એટલે કઈ અપેક્ષા નહીં। પણ ભગવાન આ વર્ષે બેઠાજી અને અહીંથી વળી પાછા થોડા દિવસ થાય એટલે પાછી ખાખરાડી કથા છે, ખાખરાડી કથા કરી જાસુ એટલે ધંધુકા કથા છે, અને ધંધુકા કથા કરી જાય એટલે રાજકોટ કથા કરી છે, તા બે પાછા બનાવી દેશે। આમ નામ અમારું જીવન ચાલો। એક ચૈત્ર મહિનો એક એવો છે કે જેની અંદર અમારે ચાલે, પછી 12 મહિના, ચોમાસામાં 4 મહિના સાધુ સંતો આવે, દીકરી આવે, અમારી શક્તિ પ્રમાણે દાન પુણ્ય કરીએ, અને વરસ વયું જાય, વળી કથા ગોતીએ અને મળી જાય। સંતો જેટલું ધન લૂંટાવતા જાય છે તેટલું ધન વધતું જાય છે। તો તમારું શું લૂંટાઈ ગયું, મોઢું બોલાવીને બેઠા છો, ના ચિંતન ના ચિંત બિલકુલ ઉચિત નથી। ભાઈ કોઈ વ્યક્તિ બીમાર પડે, આપણે કોઈ ઘરમાં બીમાર પડે, ડોક્ટર પાસે જાય, પણ ડોક્ટર સાહેબ ખુદ બીમાર હોય તો કોની પાસે જાઓ, ડોક્ટર જ બીમાર હોય તો કોની પાસે જાઓ। મરીજ પણ શું, અને મરીજ પર શું અસર થાય, તો સંસારની માયામાંથી થાકી લોકો સંતો પાસે આવે છે। તમે આ સંસારની માયામાંથી થાકી અને આ ભાયાભાઈએ કથા બેહાડી, તો સંસારમાંથી થાકી અને તમે આ કથા મંડપમાં આવ્યા।
લોકો સંતો પાસે આવે છે. જો સંત જ બીમાર હોય તો લોકો કોની પાસે જાય? હું જ, મને જ તાવ આવે, ભલે ને બાયા લાખ રૂપિયો ખર્ચે, ગમે તેનું દુનિયાનું ડેકોરેશન કરે, પણ હું જ બીમાર પડી તો એ બચારા શું કરે? જો સંત જ બીમાર પડી જાય તો આયોજક તમે બધા શું કરો? જો સંત જ બીમાર હોય તો લોકો કોની પાસે? અને સંસાર ઉપર તેનો કેવો પ્રભાવ? એટલા માટે સનકાદીએ નારદજીને ટોક્યા. તદેવ મુક્ત સમસ્યા, તદેવ મુક્ત સમસ્યા, ના ચિંતમ વદ કારણમ, ના ચિંતમ વદ કારણમ. તમારી પાસે તો ઝોપડી પણ નથી, તમારી પાસે રહેવા માટે ઝોપડી નથી નારદ પાસે. ત્યાં બેસીને આરામ પણ કરો, તમે તો બે ઘડી રોકાતા પણ નથી. નારદ મુનિ કહે છે કે હું સંસારમાં જઈને આવ્યો. ધ્યાન રાખજો, ધ્યાન દરેક કથા સાંભળજો, એક એક શબ્દ સમજવા જેવા છે. સંસારમાં જઈને આવ્યો, બીજે ક્યાં ગયા? સગા સંબંધીમાં જઈને આવ્યો, ભાઈ માતા પિતા પાસે પણ જઈને આવ્યો, પણ ક્યાંય શાંતિ મળી નહીં. આવો ઉપેન્દ્રભાઈ, જો બધે ફરીને આવ્યા, ક્યાંય શાંતિ મળી નહીં, સત્સંગ નથી, માટે હવે વૃંદાવનમાં આવ્યો છું. ક્યાં આવ્યા નારદ મુનિ? ક્યાં આવ્યા? વૃંદાવનમાં. જવાબ જો બેન તો મને મજા આવશે. એક તાલી અને જવાબ, બસ અમારો ખોરાક, પૈસાનો કઈ નહીં, ચાલશે. ત્યાં મેં એક દ્રશ્ય દેખ્યું કે 20 વર્ષની માતા, કેટલા વર્ષની? 20 વર્ષની માતા અને તેના 2 પુત્ર 90 વર્ષના. કોઈ દી હોય છે ને, પણ ભાગવતમાં લખ્યું છે. ત્યાં મેં એક દ્રશ્ય દેખ્યું કે 20 વર્ષની માતા અને તેના 2 પુત્ર 90 વર્ષના વૃદ્ધ. પહેલી વખત આવું દ્રશ્ય જોયું, પહેલી વખત આવું દ્રશ્ય જોયું. મેં પૂછ્યું, દેવીજી તમે યુવાન અને આ તમારા પુત્ર વૃદ્ધ કેમ છે? શું થયું? પૂછ્યું કે તમે આટલા યુવાન અને તમારા પુત્ર 90 વર્ષના કેમ છે? તમારા પુત્ર વૃદ્ધ કેમ? કૃપા કરીને મને કહો. કોણ પૂછે છે? હવે મને કહો, આ કોણ પૂછે છે? શી ખબર, રામ જાણે. તમે એવું નથી એમ જ. એક ભાઈએ ભેંસ લીધી, એક ભાઈએ ભેંસ લીધી અને ભેંસને આવ્યો પાડો. પાડો કદી જીવે નહીં, કારણ કે એ તો સમાજને ખબર હોય કે, કારણ કે તમે અને ધીમે ધીમે ઓલા દૂધ તો આપે, પાડો ગાંગરે, પણ ઓલા દૂધ પાય નહીં, ધીમે ધીમે પાડો મરી. એવું નથી એમ કે આપણા ગામમાં પાડો ગાંગડવા આવ્યો, આમ ગાંગડી મરી, એવું નથી સમજતા ને? તો જવાબ તો દો મને કે ભલે ને બાપુ આવ્યા, આપણે ગાંગડી કરીને આપણે હાથની ભાઈ, આપણે શું? એવું નથી સમજતા ને? તો આજે જો એવું થયું, આપણે શાસ્ત્રીજી કોના ઘરે જમવાનું હતું? જયદીપભાઈ તેરી ભુદેના ઘરે અમારું જમણવાર. અરે શું સુંદર મજાની રસોઈ, દાળ ભાત શાક રોટલી પાપડ છાશ અને શ્રીખંડ. એ પરિવારને તાલીથી વધાવો. ભગવાન વ્યાસપીઠે આશીર્વાદ આપું છું કે આજ બ્રહ્મ ભોજન કરાવ્યું ને, જીવનમાં એને કોઈ દિવસ મુશ્કેલી નહીં આવે. આજથી ગણી લેવાના એમના દિવસોની પ્રગતિ થઈ. એક તમને સુંદર મજાનો દ્રષ્ટાંત આપું, ધ્યાનથી સાંભળો તો આપું. અને બીજું એક તમને કહું, અમારે કયા ગામ કહેવાય? હા, મોટે કેવાડિયામાં બહુ મોટું આયોજન હતું. પોથી યાત્રામાં 6000 માણસો હતું. ત્યાં અમારો ઉતારો ખેતરમાં, ત્યાં અમારો ઉતારો એક ખેતરમાં હતો. ફર્સ્ટ ક્લાસ ઓલું ફાર્મ હાઉસ આવે ને, એમાં અમારો ઉતારો મોટા અંકે તમે જોયું છે. તો ફાર્મ હાઉસમાં અમારો ઉતારો, અને અમે નામ લખતા હતા કે આજનું ભોજન કોના ઘરે,
એમને પાછું બીજે દિવસથી તો પહેલે દી ગભરાણા, પછી બીજી દિવસ રોજ જમણવા ચા, પણ અમે સમૂહ ભોજનમાં ઓછા જઈએ એટલે બધા નામ લખતા. બાપુને બધાનો ઈચ્છા હોય કે મારા ઘરે બાપુ પધારે, મારા ઘરે બાપુ પધારે, એટલે નામ લખતા હતા અને બધાના ઘરે નામ લખાઈ ગયા. પણ અમે એક જણાના ઘરે જમવા ગયા, પણ અમારા આ રહ્યા ને મેહુરભાઈ, એને ખરાબ ટેવ છે, બહુ ખરાબ ટેવ. ઘણી વાર સુધારવા માંગું પણ સુધરતા જ નથી અને બહુ આવી જાય એટલે મીંડા પીરસવા. પણ પાપડની કસરત હતી ને એ રસોડામાં ભૂલી ગયા, પાપડ અમને આપ્યા જ નહોતા. પાપડ આપવાનું ભૂલી ગયા એટલે જમતા હતા. આ ભાઈ આમના આમાં ભાત ચોરે પણ ખાય નહીં. તો બેન પૂછતા પૂછતા ભાત મને કે બાપુ આ ભાઈ કેમ જમતા નથી? સાચું કહું? મને કે કઈ ગયો બાપુ? મેં કહું અમારો ઉતારો ઠેઠ ખેતરમાં છે, રાતે એક મોટો સાપ નીકળ્યો. ઓલો બેન કે હે કેવડો? મેં કહું અહીંથી કથરોટ પાપડની જેવડો. બેન કરે મુઈ પાપડ જેવા તો ભૂલી ગઈ ને બુડોલ્યા ને બુડોલે. એટલે આમાં આવું થાય બેન. અને અહીં કોઈ પ્રજાપતિ નથી ને, પ્રજાપતિ, અને હોય તો તમને નથી કહેતો, તમને નહીં કહું. કારણ કે એક ગામમાં એવું થયું, એક બેને રામાપીની બાધા રાખી, પ્રજાપતિ કુંભા. આપણા નહીં હો, આઈના નહીં, આ તો બોમ્બે સાઈડના આપણા નહીં. એટલે કોઈ રીતે અમને કીધું બહુ દૂર પ્રજાપતિ એના ઘરે જમવાનું કીધું, પણ એને એક બાધા રાખેલી કે એમની એક ગધેડી ખોઈ ગઈ હતી. ગધેડી કોઈ હે કે રામાપીર, જો મારી ગધેડી મળી જાય તો 5 બ્રાહ્મણ જમાડું. રામાપીરે માની લીધું અને ગધેડી મળી ગઈ. હવે બાધા કરવી પડે ને. તો બીજે દિવસે પાછી એને કૂતરી પડેલી હતી. બીજે દિવસે પાછી કૂતરી ખોઈ ગઈ. હે રામાપીર, મારી કૂતરી મળી જાય તો કે બ્રાહ્મણ જમાડું. તો કૂતરી એ મળી ગઈ અને એ જગ્યાએ મારી કથા બેઠી. હવે કે આપણે બ્રાહ્મણ ગોતવા જવાની જરૂર. મારી ઘરે આવ્યા, બાપુ કેટલા જણા? તો 10નો સ્ટાફ થઈ ગઈ. કાચ છે વાંધો નહીં. એટલે અમને કે અમારા ઘરે તમારે કાલ જમવા આવવાનું. અમારા શાસ્ત્રી ને આ બધા સ્ટાફવાળા, સાઉન્ડવાળા બધા અમે ગયા. અને ગયા એટલે અમે બધા તો આમ લાઈનસર બેસી ગયા જમવામાં. લાઈનસર બેસી ગયા, લાઈનસર બેઠા એટલે એ કે એમ નહીં, પછી તમે 5 આ બાજુ બેસો, 5 આ બાજુ બેસો. એટલે પછી તો મકાન માલિક કે ખબર કે રૂડો ને મળે. અમે 5 આમ બેઠા અને બીજા 5 આમ બેઠા. એનો છોકરો આવ્યો, પપ્પા આવી રીતે નો બેહાડે, એક લાઈનમાં બેહાડો ને. કે તને શું ખબર પડે આ 5 કૂતરીના છે અને આ 5 ગધેડીના છે? અલ્યા ભગવાન, આવી બાધા નો રાખતા, અમને આવું નો કહેતા. આ તો હસવાની વાત છે. એટલે કે છે એમને શું કીધું, આપણી ભાષા કેવી છે? આ 5 ગધેડી બાધાના છે અને આ 5 કૂતરીની બાધાના છે. પણ એમને આપણી ભાષા શોર્ટકટ છે. આ 5 કૂતરીના છે ને આ 5 ગધેડીના છે, આવી વાત કરી. કારણ કે આપણી ભાષા શોર્ટકટ છે. એટલે ભાષા હંમેશા શુદ્ધ હોવી જોઈએ. આપણી કોઈ પણ નહીં બોલાવો તો બેના કંઈ જ બોલાવો, બા કંઈ જ બોલાવો, મોટા ભાઈ કંઈ. લેડીઝને તું કંઈ બોલાવો સારું ન લાગે. ભાઈઓને અહીંયા ન સારું લાગે. અત્યારે ફેશન છે. દીપક અહીંયા અરે શું છે? એટલે મારે કહેવાનું તાત્પર્ય એ છે. માટે કથા રાગલી એ પેલા એકવાર જય શ્રી કૃષ્ણ. જો જ્ઞાન સાથે ગમત કોઈ મગજમાં લેવું નહીં, આનંદ કરશું. નકર તમને કંટાળો આવશે, નકર તમને કંટાળો. સાઉન્ડ વાળાને એક તકલીફ પડી. આનંદ કરીએ છીએ અને આમ નામ આપણે 7 દિવસ પૂરા કરવા. હવે આપણે કથાનો લાગ લઈએ એ પહેલા તાલી પાડી શ્રીમન નારાયણ નારાયણ બધા તાલી પાડી શ્રીમન નારાયણ નારાયણ હરિ નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ નારાયણ નારાયણ
तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि श्रीमन नारायण नारायण हरि हरि श्रीमन नारायण नारायण हरि हरि नारायण नारायण हरि हरि भजमन नारायण नारायण हरि हरि હે ભગવાન 20 વર્ષની માતા અને 90 વર્ષના બેટા જીવનમાં પહેલી વાર આવું જોવા મળ્યું. દેવીજી તમારા બેટા આટલા વૃદ્ધ કેમ છે? કાલ યોગેનમ જંજીરો કાલ યોગેન જંજીરો આ તો સમયનો ખેલ છે. હું જવાન બેઠી છું પરંતુ બચ્ચે બુઢે હો ગયે. હું જવાન છું પણ મારા છોકરા વૃદ્ધ થઈ ગયા. મહારાજ હું દક્ષિણ ભારતમાં પેદા થઈ, કર્ણાટકમાં ભણી, મહારાષ્ટ્રમાં પલી અને અનેક પ્રદેશમાં પાખંડીઓથી પરેશાન થઈ એમનેથી બચીને ભાગી. પણ જેવી વ્રજભૂમિ વૃંદાવન ધામમાં મેં પ્રવેશ કર્યો કે તરત હું નવયુવક તરુણી બની ગઈ અને મારા બે બેટા અહીંયા આવતા બુઢા થઈ ગયા. જો મારા બચ્ચાની આવી હાલત રહેશે તો હું શું કરીશ? ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમતે ગયા. હું આ સ્થાનને છોડી વિદેશ જતી રહીશ. હું આ સ્થાનને છોડીને વિદેશ જતી રહીશ. નારદે તરત હાથ જોડી દીધા. હું તમને ઓળખી ગયો. તમે સાક્ષાત તમે સાક્ષાત ભગવતીની પ્રાણદાતા વલ્લભદાતા ભક્તિ છો. જે માણસ ભક્તિ કરે એની ઉંમર કોઈ દી દેખાય નહીં, પણ જેના યુવાન અવસ્થાની અંદર વાળ ધોળા થઈ જાય, મોઢે કરચલી પડી જાય, પગ દુખવા માંડે, સમજી લેવો આ માણસ ભક્તિ કરતો નથી. તમે જોયો આ માયાભાઈ, અત્યારે એમની ઉંમર તો 45-50 ની આસપાસ તો હશે ને, પણ હજુ યૌવન ગણાય. એનામાં ભક્તિ છે. તમે પણ બેઠા છો, તમે પણ અત્યારે માણસને બ્યુટી પાર્લરમાં જવું પડે, કારણ કે ભક્તિ નથી કરવી એટલે પણ સુંદર થવું છે. તો ભગવાન આગળ બેસો, ભગવાન તમને અતિ મનોહરમ શ્યામ સુંદરમ તિલક ભક્ષણમ મનોજગ. તમે ભગવાનની ભક્તિ કરો. ભગવાન કૃષ્ણ સામે રાધા સાથે જુઓ, રાધા સામે દ્રષ્ટિ કરશો તમે રાધા જેવા બની જશો. પણ માણસને અત્યારે મેકઅપ અને બ્યુટી પાર્લર બહુ ગમે છે. 200 રૂપિયા લખવાવા અહીંયા એ તકલીફ પડે છે. સોસાયટીમાં મંદિર બનતું હોય, દર્શન કરવા જવાની તકલીફ પડે છે. એક મનુષ્ય તમારા માટે થઈ અને મંદિરે બનાવે, પણ મંદિરે જવાની આપણામાં ક્ષમતા નથી હોતી. જો કદાચ ઘરનું હોય તો ભગવાન આગળ બાધા રાખો, હે પ્રભુ મારે ભાડાના મકાનમાં રહું છું, મારે રહેવા મકાન નથી. ઓલા નાથનું મકાન બન્યું, દર્શન કરી નાથને કીધું જે તેવું બનાવ્યું મને બનાવી દે તો બનાવી જશે, પણ અહીંયા ક્યાં જવું છે? માટે બહેનોને ખાસ સૂચના કે હરેક બહેનોએ મંદિરે જવું જોઈએ. હરેક બહેનોના કપાળમાં તિલક હોવું જોઈએ. જે બહેનો તિલક નથી કરતા એના અમને શકન થાય, અમે કથા કરવા નથી જતા. હા, કોઈ વિધવા બેન હોય તેને ચંદનનું તિલક કરવું, પણ એના અપશુકન ન થતા. માટે એવા અંધશ્રદ્ધામાં કોઈ રહેવું નહીં. ઓનલી ફોર ભજન. માટે સાક્ષાત ભગવાનની પ્રાણદાતા વલ્લભ ભક્તિ છો અને તમારા પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય. કોણ ધ્યાન દેજો,
આ 90 વર્ષના કોણ હતા? જ્ઞાન અને વૈરાગ્ય માટે સમજી ગયા વૃંદાવનની ભક્તિ માતાનું સામ્રાજ્ય છે. ધન્યા વૃંદાવનમ તેના, ધન્યા વૃંદાવનમ તેના, ભક્તિ નૃત્યતિ યનચ. નારદજી બોલ્યા, માતાજી આ કલી ઓમ નમઃ શિવાય. હરે હરે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય. હર હર ભોલે સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય. હર હર ભોલે નમઃ શિવાય. રામેશ્વરાય શિવ રામેશ્વરાય. હર હર ભોલે નમઃ શિવાય. રામેશ્વરાય શિવ રામેશ્વરાય. હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય. હર ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. સાંભળેલું છે. ધન્ય વૃંદાવનમ તેના, ભક્તિ નૃત્યતિ યનચ. નારદ બોલે, માતાજી આ કલિકાળમાં આજ વ્રજમાં તમારું સામ્રાજ્ય છે, પરંતુ જ્ઞાન અને વૈરાગ્યની અહીં કોઈ વાત વાંચતું નથી, એટલા માટે વૃદ્ધ થઈ ગયા છે. તમારું દુઃખી ન થતા હું નાદ આપને વચન આપો. નારદ મુનિ વચન આપે છે. તદા નાહમ હરિ દર્શનમ, તદા નાહમ હરિ દર્શનમ, લોકે ત્વમ ન પ્રવેશ્યતે. ઘરે ઘરે માં જગતમાં જ્ઞાન અને વૈરાગ્ય સાથે, ઘરે ઘરે માં જગતમાં જ્ઞાન અને વૈરાગ્ય સાથે તમને આ પ્રવેશ ન કરાવું તો હું હરિનો દાસ છું. બાપ, ઘરે ઘરે જઈને હરિભજન કરો કે આવો બહેનો, આવો ભાઈઓ, અહીંયા સત્સંગ ચાલુ છે. આજ નારદ મુનિ કહે છે, વચન આપે છે કે ઘરે જ ઘરે જઈ અને ભક્તિ માર્ગનો ફેલાવો કરે, ભક્તિ માતા વંદના કરે છે. હે નારદ, તમારી જય હો. બોલો રાધે રાધે. તમારા વચન ઉપરથી ધ્રુવજી
આકાશમાં ચમકી રહ્યા છે. તમારા બતાવ્યા માર્ગ ઉપર પ્રહલાદજી નરસિંહ ભગવાનને પ્રગટ કર્યા. જેવી રીતે ધ્રુવ પ્રહલાદને ભક્ત બન્યા તેવી રીતે મારા પુત્ર પર કૃપા કરો. નારદજી હવે વેદ વેદાંતના પાઠ શરૂ કરું રાખ્યા. ચારે વેદ બધા ઉપનિષદો ભગવદ ગીતા ઉપર, પરંતુ આના ઉપર કોઈ અસર પડે નહીં. અમુક મૂઢ માણસો હોય, ગમે તેટલા આને ગાંગરીએ ને, પણ આ કાનથી ઓલા કાન કાંઈ ભક્તિ અરે લાગે વાગે જ નહીં. બરાબર. એટલે નારદ મુનિ કે છે, નારદજી હવે વેદ વેદાંતના પાઠ શરૂ કરવું, પરંતુ ત્યાં આકાશવાણી થઈ, નારદજી સત્કર્મ કરો, સત્કર્મ કરો. જરા ગિરીશને ધ્યાન દો મારા ઉપર. સત્કર્મ સત્કર્મ કરો, સત્કર્મ કરો, નારદજી સત્કર્મ કરો. ત્યારે સર્વ નારદજી બોલ્યા, અત્યાર સુધી હું શું કરી રહ્યો હતો? નારદજી કે અત્યાર સુધી હું શું કરી રહ્યો હતો? અરે વેદ વેદાંત બધું સાંભળી રહ્યો. આ સત્કર્મ લીધો શું છે? કયો સત્કર્મ કરવાથી આકાશવાણી થઈ? કોઈ સંત પાસે જાઓ, ચાલો ઠીક છે, આખી પતો લગાવી આકાશવાણીને મને કાર્ય કર્મનો શક્તિ આપો. નીકળી પડ્યા નારદજી. કોઈ સંત મળે, સાધુ મળે, વૈષ્ણવ મળે, તેને પૂછવા લાગ્યા, સત્કર્મ કોને કહેવાય? સત્કર્મ. આવો અનિલભાઈ, આવો બધા. સત્કર્મ કોને કહેવાય? જેને પૂછે તે હાથ જોડી લેતા હતા કે તમે બ્રાહ્મણના પુત્ર છો, તમે બ્રાહ્મણના પુત્ર છો, શું કામ અમારી મજાક ઉડાવી રહ્યા છો? અમુક માણસોને ખબર ન પડતી હોય, ધ્યાન દેજો. અમુક માણસોને ખબર ન પડતી સત્કર્મ કહેવું. કોઈ દિવસ કોઈ સારું કર્મ કર્યું હોય, જ્યાં સારું કર્મ થતું નહીં, એમ કે આમ ન થાય, આમ કરો, આમ ન થાય, આમ કરો, પણ તને ખબર જ નથી સત્કર્મ કોને કહેવાય. દુનિયાના ફરતા ફરતા અમને પૂછો છો કે સત્કર્મ કોને કહેવાય? નારદજી સુપ્રસિદ્ધ સંત હતા. 3 લોકમાં તેમની વાહ એટલા માટે સામાન્ય રીતે કોઈ તેને જવાબ નતા આપતા. જો મોટો માણસ હોય ને, દુઃખ ગમે તેટલું આપણને પડે, પણ આપણે એને જવાબ ના આપીએ. નારદજી મહાન સંત હતા. ગમે તેની આગળ જાય પણ એની સામું કોઈ ન બોલે, કારણ કે મહાન માણસ છે. એની આગળ આપણે નાના પડીએ. અને જે મોટા નામધારી સંતો છે તેમને પાસે પહોંચાય નહીં. અને મોટા નામધારી સંતો છે એમનો ઠાઠ અલગ છે, એમની પાસે આપણે જઈ ન શકીએ. મહારાજ ઘણું નામ સાંભળ્યું છે. કૃપા કરી કહો સત્કર્મ કોને કહેવાય? સંત બે ઈશારો કર્યો કે મારે મૌન વ્રત ચાલે છે. સંતે ઈશારો કર્યો, આવડો મોટો સંત, મારે મૌન વ્રત ચાલે છે. ત્યારે નારદજીએ નિર્ણય લીધો, ચાલો હવે બદ્રિકા આશ્રમમાં જઈ ત્યાં નર અને નારાયણ નિત્ય નિવાસ કરે છે, એમને જઈને પ્રશ્ન પૂછું. વિચાર કરી નારદજી કહે છે, સનકાદે હું આજે નર અને નારાયણને શોધી રહ્યો હતો, ત્યારે તમે ચારે બાજુ મારું મોઢું પડી ગયાનું કારણ પૂછ્યું. તે તમને વિસ્તારથી બતાવી આપ્યું કે મેં ભક્તિમાને વચન આપ્યું છે, જ્ઞાન અને વૈરાગ્ય સ્વસ્થ બનાવીને રહી. હવે હું તમને પ્રશ્ન કરું છું, કયો સત્કર્મ કરવાથી તે સ્વસ્થ થઈ જાય? કારણ કે તમે ચારે ભાઈઓની મહિમા હું જાણું છું. જ્યારે તમે વેકુળમાં ભગવાન નારાયણના દર્શન કરવા ગયા ત્યારે દ્વારપાલોએ, ધ્યાન દેજો, ત્યારે દ્વારપાલોએ તેમને ના પાડી હતી. ત્યારે ક્રોધિત થઈએ બચારાને વેકુળથી નીચે રાક્ષસ બનાવી દીધા હતા. સંતોમાં કેટલું અદ્ભુત સામર્થ્ય છે. સૃષ્ટિમાં સૌથી પહેલા તમે જન્મ્યા, આ સુધી તમે 5 વર્ષથી 6થા વર્ષમાં પ્રવેશ કર્યો નથી. હરિશરણના મંત્ર જપો. આ મંત્ર સદૈવ તમારા મુખમાંથી નીકળે છે. એટલા માટે ભગવાનના નામથી તમને વૃદ્ધાપો નથી આવ્યો. જો ભગવાનનું નામ લે તો વૃદ્ધાપો આવે. માટે હે નારદ, તમે બિલકુલ ચિંતા ન કરો.
આટલી વાતમાં તમે પરેશાન થઈ રહ્યા છો. તમે જે ઉપાય શોધી રહ્યા હતા તે ઉપાય અમારી પાસે છે, તો તમે મને ઉપાય બતાવો. અરે નારદ મુનિ, એ ઉપાય બીજો કોઈ નહીં. ભાયાભાઈ સાંભળજો, એ ઉપાય બીજો કોઈ નહીં. અરે નારદ મુનિ, ઉપાય બીજો કયો? કે ઉપાય બીજો કઈ નહીં. એ ઉપાય છે શ્રીમદ ભાગવત વાર્તા. તાળીથી બતાવો. મોટામાં મોટો ઉપાય છે શ્રીમદ ભાગવત સતગતિ સુતા નીમ. આ મોટામાં મોટો મહાન ગ્રંથ છે. જે વ્યક્તિ જીવનની અંદર એકવાર ભાગવત બેસાડી દે એને કોઈ દિવસ કોઈ કાર્ય નડતું નથી, પિતૃઓ નડતા નથી. એકવાર કદાચ ન બેસાડી શકો તો તમે જ્યાં બેઠા હોય, આજુબાજુમાં ભાગવતે બેઠી હોય, એનું શ્રવણ કરો. સુખદેવ જેવા પરમહંસને ગાયેલ મધુર ગીત શ્રીમદ ભાગવત અમૃત છે, જેનું નામ સાંભળતા જ્ઞાન અને વૈરાગ્ય નવયૌવન નાચવા લાગ્યા. જ્ઞાન અને વૈરાગ્યો ખાલી શ્રીમદ ભાગવત નું નામ લેતા જે 90 વર્ષના પુત્ર થઈ ગયા હતા, જ્ઞાન અને વૈરાગ્ય બંને યુવાન થઈ ગયા અને નાચવા લાગ્યા. અને મનડું રંગાણું એમનું આજે નારાયણના નામે મનડું રંગાણું મારું સીતાજીના. હવે ભાગવતમાં મન રંગાશે બધાયનું, આપણું બધાયનું. માટે હેજી એકવાર મોહન મારે મંદિરે પધારો. એકવાર મોહન મારે ઝુંપડીએ પધારો રે. એકવાર હાલો બેન ઊભા થઈ જાઓ. જેને રાસ રમવો એ રમો. એકવાર મોહન મારે મંદિરે પધારો રે. મારે મંદિરે પધારો મારા વાલા. 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 મારા અચાનક ભક્તિમાં રાણી પોતાના પુત્ર સાથે નૃત્ય કરવા લાગી. શ્રોતાઓની સાથે ની વચ્ચે પ્રગટ થઈ. બોલો ભક્તિ માત કી જય. એકવાર મારે મંદિરે પધારો. ઝૂંપડીને મન મારા મોટા. ઝૂંપડીને મન મારા મોટા. ઝૂંપડીને મન મારા મોટા. માતે ના શરમાવો, માતે ના શરમાવો રે. મારા મંદિરે પધારો રે. એકવાર
ભાવથી તમને વધાવશું, અંતરના ભાવથી આપને વધાવશું, અંતરના ભાવથી આપને વધાવશું. અંતરના ભાવથી આપને વધાવશું. લેશું અમૂલો યને લાવો રે, લઈશું અમોલક લાવો રે, લેશું અમૂલક લાવો રે. લઈશું અમોલક લાવો રે. માટે એકવાર મોહન મારે મંદિરે પધારો ને. એકવાર મોહન મારે મંદિરે પધારો ને. એથી એકવાર મોહન મારે મંદિરે પધારો ને. એકવાર મોહન મારે મંદિરે પધારો રે. માયાને મૂડીમાં એક રામ નામ છે, માયાને મૂડીમાં એક રામ નામ છે, માયાને મૂડીમાં એક રામ નામ છે. માયાની મૂડીમાં એક રામ નામ છે. બીજી વસ્તુનો ભાવો રે. બીજી વસ્તુનો ભાવો રે. મને એકવાર મોહન મારે મંદિરે પધારો ને. એકવાર મોહન